જે પછી એડિટ કરવા ટાઈમે જે ભૂલો કરીને ભૂલ થઈ અને ભૂલના હિસાબે થયું છે કે પછી વીએનએફના હિસાબે થયું છે. મને લાગે વીએનએફના જ હિસાબથી થયું છે. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. જય મોગલમાં. કેમ છો બધા મજામાં જશો? તો આજનો વિડીયો તમને ટાઇટલ જોઈને ખબર પડી જ જવાની છે કે શું છે. અને કાલે જે અમારી સાથે થયું છે તે ભાઈ કોઈ યુટ્યુબર કે કોઈ ક્રિએટર સાથે ના થાય એવું. કેમ કે ભાઈ કાલનો અમારો આખો 18 મિનિટનો વિડીયો અમારો આખો ડિલીટ થઈ ગયો. ડિલીટ તો ન કહી શકાય, પણ શું કે અમારી 18 મિનિટની પાછળની જે 3-4 કલાક હતી ને તે બધી ખરાબ થઈ અને અમારો વિડીયો પણ આવ્યો નહીં આજે. કાલે એવું થયું કે ભાઈ કિરણે મને કીધું કે તમે રોજ વ્લોગ બનાવો છો તો આજે વ્લોગ રહેવા દો, હું એક રેસીપી બનાવું છું, તેનો વિડીયો બનાવું. તો મેં એને પૂછ્યું કે શું રેસીપી છે, કે મને વાત કરી બધી. તો મેં કીધું આમાં તો ભાઈ 2-3 કલાક હોઈ જશે, કેમ કે આપણે વિડીયો શૂટ કરવાનો છે, રેસીપી ધીમે ધીમે બનાવવી પડશે. તો એના માટે મેં કીધું ટ્રાયપોડ જોશે. તો એક ફ્રેન્ડને કોલ કર્યો, એને બીજા ફ્રેન્ડને એના ફ્રેન્ડ પાસેથી ટ્રાયપોડની વ્યવસ્થા કરી આપી. ટ્રાયપોડ પણ આવી ગયું. અમે મસ્ત મજાનો 18 મિનિટનો વિડીયો હતો અમારો, 18 મિનિટનો વિડીયો બનાવ્યો, બની પણ ગયો અને મસ્ત અમને મજા પણ આવી કે ભાઈ અમે બનાવ્યો. બરાબર છે, થોડીક મહેનત થઈ, થોડોક ખાવાનો બગાડ થયો, એના માટે સોરી યાર. કેમ કે ભાઈ અમે રેસીપી વિડીયો બનાવતા હતા પહેલી વાર, એટલે થોડું ઘણું એવું થાય જ, નોર્મલી છે. પણ જે પછી એડિટ કરવા ટાઈમે જે ભૂલો કરીને ભૂલ થઈ અને ભૂલના હિસાબે થયું છે કે પછી વીએનએફના હિસાબે થયું છે. મને લાગે વીએનએફના જ હિસાબથી થયું છે. કેમ કે તમારી પાસે કોઈ આખો વિડીયો હોય અને તમે એને સેવ કરી નાખો અને પછી પણ એનો ઓલું થાય, એમાં પ્રોબ્લેમ આવે. જે હું તમને આગળ કહું છું હમણાં શું પ્રોબ્લેમ આવ્યો. કે ભાઈ મેં વિડીયો એડિટ કર્યો, બરાબર છે. મને ટેવ છે કે ભાઈ નવા ફોનમાં શૂટ કરું છું અને જૂના ફોનમાં મારે જે રેગ્યુલર વાપરતો હતો એમાં એડિટ કરું છું. એવી જ રીતે મેં આમાંથી એમાં શેર કર્યો અને આમાંથી બધું ડિલીટ કરી નાખ્યું. એમાં શેર કરી લીધું, એમાં આવી પણ ગયો વિડીયો. મેં એડિટ પણ કરી નાખ્યો, મસ્ત એડિટ કર્યો અને વિડીયો પણ મસ્ત બનેલો હતો. તમે જોયો હોત તો તમને પણ મજા આવી જાય. અને પછી ભાઈ વિડીયો એડિટ કરી નાખ્યો. પછી આવું મારી સાથે થાય જ છે. જો કે મને નોર્મલ છે કે ભાઈ હું વિડીયો સેવ કરતો હોય ને ત્યારે મેનેજર ડિવાઇસ આવે, એટલા માટે હું થોડા ઘણા જે વિડીયો હોય ડિલીટ કરી નાખું છું. એનાથી કંઈ પ્રોબ્લેમ થતો પણ નથી. પણ કાલે જે થયું ને કે ભાઈ મેં આ વિડીયો બનાવ્યો, આ વિડીયો વીએનએફમાં એડિટ કર્યો, એડિટ થયા પછી સેવ માટે મૂક્યો ને તો મેનેજ યોર ડિવાઇસ આવ્યું, બરાબર. તો મને લાગ્યું ચાલ ને ભાઈ આ 4 GB વિડીયો છે, તો એમાં 4 GB જે ગેલેરીમાં પડ્યો હતો ને, મેં કીધું એ ડિલીટ કરી નાખું. કેમ કે વીએનએફમાં તો મારી પાસે હતો જ વિડીયો, એટલે વિડીયો મેં કીધું ઓલો ડિલીટ કરી નાખું ને આ સેવ થઈ જાય એટલે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો પછી મેં ત્યાંથી ડિલીટ કરી નાખ્યો. તો એ સેવમાં મૂકી દીધું, સેવ પણ થઈ ગયો વિડીયો, કાંઈ પ્રોબ્લેમ ના આવ્યો. પછી સવારમાં રાતે તો પછી હું એડિટ કરી અને સૂઈ ગયો તો વિડીયો થંબનેલ બનાવીને, વિડીયો એડિટ કરીને થંબનેલ બનાવીને પછી સૂઈ ગયો હતો, બરાબર. પછી હું સવારે વિડીયો અપલોડ કરું છું. કેમ કે સવારમાં નેટ સારું ચાલતું હોય અને પ્લસમાં શું કહેવાય, સવારે મારી પાસે 1-2 કલાકનો ટાઈમ હોય. કેમ કે 9 વાગે મારો વિડીયો પબ્લિક થાય છે, એટલા માટે. તો સવારમાં મેં ચેક કર્યું કે ભાઈ કેમ છે, કાંઈ પ્રોબ્લેમ છે નહીં ને. તો જેવો વિડીયો પ્લે કર્યો, બરાબર છે, તો પહેલાં બ્લેન્ક આવ્યું 1.5 મિનિટ સુધી અને પછી મારો વિડીયો આવ્યો, બરાબર. અવાજ બધું આવતું હતું. મને લાગ્યું ભાઈ ચાલ ને વાંધો નહીં, ટાઈમ છે. તો મેં કીધું આગળનો 1.5 મિનિટ કટ કરી નાખીશ, બીજું શું હવે. વિડીયો છે આપણી પાસે, અપલોડ કરવો જ પડશે, બીજો છે નહીં. તો 3-4 મિનિટ વિડીયો ચાલીને બધું વહી ગયું ભાઈ. ડિસ્પ્લે બ્લેન્ક થઈ ગઈ, અવાજ નહોતો આવતો. પછી પાછો 7-8 મિનિટ સુધી બ્લેન્ક રહ્યું, પછી ખાલી અવાજ આવ્યો. પછી પાછું 3-4 મિનિટ આવ્યું અને પછી પાછો ખાલી વિડીયો આવ્યો, અવાજ વયો ગયો. એટલે જોકે મારી સાથે આવું થયું છે વીએનએફને લીધે કે ભાઈ આ પ્રોબ્લેમ આવે છે આવો. પણ આવું યાર શું કહેવાય, મારી થોડી ઘણી ભૂલ અને વીએનએફનો થોડો ઘણો પ્રોબ્લેમ. કે ભાઈ મારી ભૂલ એ છે કે ભાઈ મેં વિડીયો ડિલીટ કરી નાખ્યા, રાખ્યા નહીં. નવા ફોનમાં રહેવા દીધો તો પણ વાંધો નહોતો, પણ મેં એમાંથી પણ ડિલીટ કરી નાખ્યો. તો મારી 18 મિનિટની પાછળની જે 2-2.5 કલાક બગડી, તે મારી બધી મહેનત પાણીમાં ગઈ. અને રેસીપીનો વિડીયો હું તમને પાછો બતાવી દઈશ, શું રેસીપી હતી અને કઈ રીતના હતું. પણ આજે મારો વિડીયો સોરી આવ્યો નહોતો, એના માટે સોરી બધાને. અને ભાઈ આ વિડીયો મારો હવે કાલથી મારા વિડીયો રેગ્યુલર આવશે. અને હવે જાજુ કંઈ મારે કહેવું નથી, મારે ખાલી આ ઇન્ફોર્મેશન જ આપવાની હતી કે ભાઈ વીએનએફના લીધે મારો આખો વિડીયો ડિલીટ થઈ ગયો અને પાછો મારે વિડીયો બનાવવો પડ્યો.
અને એના માટે સોરી ગાઈસ. તો હવે લાંબુ થઈ જશે બહુ વિડીયોમાં, એટલા માટે જો મારો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા વિડીયો આવે એટલે સૌથી પહેલાં તમને ખબર પડે. જય મોગલમાં.